છે। દાહોદ શહેરમાં આવેલ પંકજ સોસાયટી શ્રી કૃષ્ણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ભારત રત્ન મહિલા મુક્તિદાતા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 133મા જન્મદિવસ નિમિત્તે ભીમ યોદ્ધા પરિવાર દ્વારા બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ દ્વારા ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ શહેરની પંકજ સોસાયટીમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ભીમ યોદ્ધા પરિવાર દ્વારા ભારત રત્ન મહિલા મુક્તિદાતા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ દ્વારા ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર બાબા સાહેબના વિચારોના માધ્યમથી આમ જનતામાં સંવૈધાનિક અને શૈક્ષણિક જાગૃતતા આવે અને આપણું રાષ્ટ્ર શિક્ષિત બને, સંગઠિત થાય અને સંઘર્ષ કરીને આગળ વધે તેવા આશયથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે ભીમ ડાયરો યોજવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દીપ પ્રજ્વલિત કરી પુષ્પમાલા અર્પણ કરવામાં આવી। ત્યારબાદ દાહોદની સન્માનિત વ્યક્તિઓનું મોમેન્ટો આપીને વિશનભાઈ કાથડ દ્વારા સન્માન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં દાહોદની જનતા ઉપસ્થિત રહી હતી અને ભીમ ડાયરાનો આનંદ માણ્યો। આ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સાહિત્ય બંધારણ તેમજ બૌદ્ધિક વિચારધારા માટેના ભગવાન બૌદ્ધના ફોટોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ફોટો, બોલપેન, સ્ટીકર, મોટામાં મોટા ફોટાનું વેચાણ અને ખૂબ મોટી સંખ્યામાં વેચાણ થયું હતું। દાહોદ શહેરમાં સૌ પ્રથમવાર બૌદ્ધિક વિચારધારાનું બજાર ભરાયું હોય તેમ લાગી રહ્યું હતું। બજારના ચોકમાં નીકળી ન શકે, એક 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 તર્ક એવા મૂક્યા કે રામસે મેકડોનલ્ડની જીભ બહાર નીકળી ગઈ। આવું તો કે હા આવું, તમારી આઝાદી તો એને ખબર હતી કે ભારતમાં તો બધાય ગુલામ છે, આને ક્યાંથી આઝાદી મળે? તમારી આઝાદી પણ એને વિદેશની ધરતીમાંથી લખાવીને રામસે મેકડોનલ્ડે તમને અધિકાર આપી દીધો, અલગ અલગ આ તો વિદેશની ધરતીમાં લડ્યો તો વી વોન્ટ ટુ વોન ધીસ બેટલ, અમારે ગમે એમ કરીને આ યુદ્ધને જીતવું છે। તમારી તૈયારી શું છે? શું છે તમારી તૈયારી? એ તમારી સફળતા નક્કી કરે। તમારી તૈયારી કેવડી છે ને એ તમારી સફળતા નક્કી કરે। બાબા સાહેબની તૈયારી હતી 24 ટકમાં 1 ટક ખાવા। બાબા સાહેબની તૈયારી હતી પોતાના સંતાનોને પણ જતા કરી દેવા। બાબા સાહેબની તૈયારી હતી પોતાની પત્નીને પણ ખોઈ બેઠા, પણ તમને તમારો અધિકાર આપી દીધો, આપી દીધો, આપી દીધો। ભલે મારા ગંગાધરને ખાપણ કફન મળે કે ન બહુની સંખ્યામાં આજ રોજ 133મી બાબા સાહેબનો જન્મોત્સવની 6 એપ્રિલની સંધ્યાએ આજ દાહોદ મુકામે
એક વિચાર વિમર્શનો કાર્યક્રમ આકાર પામ્યો. દાહોદથી દૂર દૂરથી માણસો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જેમાં બાબા સાહેબના જીવન સંઘર્ષ અને બહુજન મહાપુરુષોના જીવન સંઘર્ષની તાકાતથી નૈતિકતાથી મૂકવાનો એક પ્રયત્ન થયો. આ ભારતને ભારત બનાવી રાખવાની જે મજબૂત કડીઓ હતી અને છે એને વિસ્તારથી સમજવું, સમજાવવાના પ્રયત્ન થયા અને ખૂબ સફળ. અને હું અભિનંદન પાઠવું છું જય ભીમ યોદ્ધા ગ્રુપ જે છે એને, કે જેના માધ્યમથી આ કાર્યક્રમ આકાર પામ્યો અને ખૂબ જ સફળ રહ્યો. અને તે આ વિડીયોના માધ્યમથી તમામ ભારતીયોને હું 133મી બાબા સાહેબની જન્મોત્સવની શુભેચ્છાઓ, અભિનંદન પાઠવું છું. જય ભીમ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.